કુંભારિયા ખાતે ગત વર્ષે એક મોડેલને આપઘાત કર્યો હોય, જે ઘટનામાં મોડેલના પિતા દ્વારા આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવાઈ હતી. તેમાં સારોલી પોલીસે 8 મહિનાથી નાસ્તા ફરતા મોડેલ સાથે લિવ-ઇનમાં રહેતા આરોપીને મધ્યપ્રદેશના સિંગરૌલી ખાતેથી ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાહમાર્ગ જામી, ડીસીપી ઝોન 2 ડોક્ટર કાનન દેસાઈની ઇન્ચાર્જ એસીપી ડી ડિવિઝન સૂચના લઈને સારોલી પીઆઈ એસઆર વેકારિયાની ટીમ પીએસઆઈ યુબી મેનપરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ રાધેશ્યામ કિશનભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ ભાવિક જગદીશભાઈને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથક વિસ્તારમાં કુંભારિયા ગામ સારથી રેસિડેન્સીના ફ્લેટમાં મોડેલ સુખપ્રીતસિંહે કરેલા આપઘાત મામલે છેલ્લા 8 મહિનાથી નાસ્તા ફરતા આરોપી એવા તેના બોયફ્રેન્ડ મૂળ યુપી, હાલ મધ્યપ્રદેશના સિંગરૌલીમાં રહેતા અજની કુમાર રૂપે અનુરાગ શ્રવણકુમાર જયસ્વાલને મધ્યપ્રદેશના સિંગરૌલીથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી. તો ઝડપેલા આરોપી સાથે મોડેલ સુખપ્રીત લિવ-ઇનમાં રહેતી હતી અને તે સમયે આરોપી અંજની કુમાર રૂપે અનુરાગ દ્વારા તે માનસિક ત્રાસ અપાતો હોવાથી તેમને આપઘાત કર્યોની આ દુષ્પ્રેરણાની ફરિયાદ મોડેલ સુખપ્રીતના પિતા લખવિંદરસિંહ બલવંતસિંહે સારોલી પોલીસ મથકે નોંધાવી હતી. તેના આધારે તેની ધરપકડ કરી છે.